આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી, સમાધાન સૌ મૂંઝવણોના, દુઃખો ભાગે જોઈ અમને હસતા, ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારીથી જીવીએ હે, આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ. દીપકભાઈ, આ વખતે અનુભવ એવો થયો કે 5મે 6ઠે દિવસે ક્યાંક એક ફાઇલ ઊભી થઈ હતી અને આક્ષેપ આવ્યો સમથિંગ. તો અત્યાર સુધી માર્ક કર્યું છે ફાઇલ 1 બધું જ પોતાની બચાવ માટેના 1-2 પુરાવો રજૂ કરી નાખે, બધાને વાતચીત કરી રાખે, એટલે પોતે ખરાબ નથી, પોતે સારો છે એ જ પ્રૂવ થાય. પહેલી વાર એવું કંઈક આવા દાવાના કર્યા જોયું કે શું થાય છે આપણે જોઈએ, અને બીજે દિવસે એટલે અંદર પ્રતિક્રમણ ચાલુ રાખ્યા, બીજે દિવસે પેલા વ્યક્તિ તરફથી ખબર પડી કે હવે એને કાંઈ પ્રોબ્લેમ નથી અને સોલ્વ થઈ ગયું છે. એટલે ફર્સ્ટ ટાઈમ પેલી વણિક પ્રકૃતિના આધારે જે ઘણું બધું થતું હતું ને એ પહેલી વાર એક તો દેખાણું આ પારાયણમાં કે આટલી બધી ખટપટો થઈ જાય છે પોતાને સાચો પ્રૂવ કરવા માટે. એટલે એ એક અનુભવ થયો. અને મેં બિલકુલ એટલે રૂપેશે કંઈ કર્યું નથી ને તેમ છતાં પેલી વ્યક્તિ મને એકદમ નિર્દોષ દેખાણી. હવે એ કયા આધારે પારાયણનું છે, લાઈવ છે, દાદા છે, બધી જ મને સમજો અન્ડરસ્ટેન્ડિંગ કે અનુભવમાં આવે છે. કયા આધારે એ વ્યક્તિ મને નિર્દોષ દેખાણીને દોષ જ નથી દેખાણા, એ ટોટલ મને પારાયણના જે અનુભવ કહેવાય કે એની અસર લાગી. સાચી વાત છે. અને એ દીપકભાઈ તમે ક્વેશ્ચનના જવાબમાં મને એવું પણ કીધેલું કે કઈ રીતે સામો નિર્દોષ ને એ તું તપાસ કર. તો જસ્ટ એ વસ્તુ આ ટકી રહે ને, મારું તો છે જેમ કે મારે પુરુષાર્થ કરવો છે પણ આ વખતે બિલકુલ પુરુષાર્થ વગર આ થયું. કઈ રીતે આ થયું છે જરા ફોડ આપો ને દીપકભાઈ. એટલે આ જ્ઞાન, આ બુદ્ધિનું જોર તૂટી જાય છે ને અને ખરેખર જોઈએ ને એટલે એક મને પોઈન્ટ હમણાં જ સૂચ્યો હતો અને તમારે પૂછ્યું એટલે આવી વાત. 8 દાડા જે જાય છે ને ધેટ્સ ધ બિગેસ્ટ પાર્ટ. બરાબર. મોટા મોટું પોઝિટિવ હોય ને, કારણ જેમ પેલું 8 મિનિટ પછી જામવાની શરૂઆત થાય ને સામાયિક, એવું 8-10, કારણ ઔરંગાબાદમાં 10 દાડા કરતા હતા. બરાબર. ત્યાં 10 દાડા પછી જેટલા છે ને 10 દાડામાં ખરેખર ચોંટ્યા છે. બરાબર. અત્યારે આખી જિંદગી સુધી એટલા જે આવ્યા હશે, છેવટે 500 જેટલા આવ્યા હતા પણ એ ખરેખર ચોંટ્યા. બરાબર. એ જે કંઈ ને આમ ટાઈમ જોઈએ છે, આમ 5 દિવસ 10 દિવસ 15 દિવસ, તો આપણે આ એક 8 દાડા એક ધારા મળે છે. આગલો દાડો પછીનો એક દાડો મળ્યો એટલે 9 દાડા એક ધારા મળ્યા. અને એ એક નક્કી તો કરી જ લેવાનું ખબર છે કે ને બસ 8મી રાત્રે પતે છે ને પ્રોગ્રામ, હું રાતની ફ્લાઇટ લઈ લઉં નીકળી જાઉં, એ કરવું જ નહીં. 2 દાડા રોકાવાનું રાખવું છું, કંઈક આમ ચમત્કાર થઈ જશે તો, કંઈક મોટું આવરણ તૂટી જશે તો, એમ કરીને 2 દાડા પડી રહેવું આ ટોળામાં. આપણે શું રઘવાટ થઈ જાય છે પ્રોગ્રામના પછીના 1 દિવસ માટે. જોબ છે ને, બિઝનેસ છે ને, પહોંચી જવું ને, ફાઇલ છે ને, એ છે ને 2 દાડા ઠરવા દેવું જોઈએ જ્ઞાન. ઘણી વખત પેલો કે બસ અમારો પ્રોગ્રામ છે, બસ આજે રાત્રે પતી જાય એટલે કાલ સવારે હું ફ્લાઇટમાં નીકળી જાઉં. ખરેખર ઉતાળ ના કરવી જોઈએ બધાએ. હા, કદાચ આવવામાં 1 દિવસ મોડા આવશો એ જો ચાલી જાય, ખરેખર તો ના આવવું જોઈએ. 1 દિવસ વહેલા આવવું જોઈએ અને 2 દિવસ પછી રહેવું જોઈએ. 3 એટલે 8 ને 3 11 દાડા તમને લાભ મળ્યા જેવું થાય. અને લાગે એવું કે આ કંઈક ઠરે છે અંદર. આજે આમ આ તમે બહેનોને ખબર, દહીં જામી ગયો ને 10 કલાક પછી આપણે હલાવીએ ને તો ડખોડાઈ જાય પાછું. એ હલવા ઠરવા દેવું જોઈએ, ચોસલા પછી મળે એના જેવું. પણ આ મને ઘણી વખત અમેરિકામાં હોય છે કે આજે ગુરુ પૂર્ણિમા પતી એટલે 3 વાગ્યાથી ભાગદોડ ચાલુ થઈ, પેકિંગની દોડતા અમને જલ્દી. હા, પાછું મને લઈ કોણ જશે? જે આખું 5 દાડા જેમ ઠરતું હતું બધું દોડાઈ જાય. હવે એ છૂટકો જ નથી. એ લોકોને 2 દિવસ રજા બચી જાય તો બીજે કામ લાગે, પણ ખરેખર આખો પ્રોગ્રામ પતે કે ખરેખર આ ગયા અહીંથી તો કે ચાલો હવે જવું જ પડશે ઘેરે, ત્યારે જવાનું એવું રાખવું જોઈએ. કારણ શું ઠરે આ વૃત્તિઓ બધી, આ કેટલો અવસર હોય છે. આમ 8, 10, 11 દાડા જેવું મળે આપણને. એક રિક્વેસ્ટ કરું કે દાદા જેમ 10 દિવસ કરતા પારાયણે 10 દિવસની કરી નાખો ને, બાય ફોર્સ હશે તો બધા રોકાશે. એટલે આપણે થઈ જાય છે, જો 9મો દાડો તો થઈ ગયો. એવું હવે આ દર્શન નો કે છે વચ્ચે રાખો એટલે પછી લોકો આગા પાછા ના જતા રહે. નહીં તો દર્શન છે ને, અહીં દર્શન શરૂ થાય ને એટલે કેટલાક ઊભા થાય, લટાર મારવા જાય, આમ જાય તેમ જાય. એટલે વિધિઓ ચાલે એ તો આપણે ચરણ વિધિમાં લખેલું જ છે ને. અસિંજે તક આપણને ખબર જ છે ને. તો કે ના, આ દૈવી વાતાવરણ છે,
આ ચૂકવા જેવું નથી, આ વાતાવરણ ચૂકવા જેવું નથી. વીસીડીમાં ગમે તેટલું જોઈએ પણ તે વાતાવરણ નથી મળતું આપણને. જ્ઞાન મળે છે પણ આ વાતાવરણ વત્તા જ્ઞાન એ આ અલૌકિક વાતાવરણ હોય છે. અને આ દેવદેવીઓની હાજરી કે દાદા નેરુમાની સૂક્ષ્મ હાજરી કંઈક અલૌકિકતા છે વાતાવરણમાં. અને એ આપણે આ વાતાવરણનો એ 10 દાડા આમ કહીને આમ પરમાણુ મેં પહેશે ને, જેમ બહારના વાતાવરણમાં પહેશે ને કુસંગ પહેલું પોલ્યુશન બધું છિદ્રોમાંથી પેસી જાય, એવા જ્ઞાન પણ છિદ્રોમાંથી પેસી જાય ને એવો અવસર છે આ. એવું લાગે કે આ ચૂકવા જેવું નથી. નદીભાઈ, જેને લાઈવ જોયું ને લાસ્ટ સેશન જે હતો એ લોકોને એટલું બધું અલૌકિક ને અદ્ભુત લાગ્યું છે ને કે મિસ કરે છે. એટલે અહીંયા તો જે 5000 માણસો હતા એને તો રિયલી એમ કે આ જે આમ પુરુષો જે રીતે પોક મૂકીને રડતા હોય ને એવું લાગતું હતું કે થોડી વારે આંખો ભરાઈ આવતી હતી. એટલે બધાને તો એટલો બધો અનુભવ થયો છે કે વાત ન પૂછો. અને બીજું ખાલી એક આ પૂછવાનું હતું કે આ નિર્દોષની જે દ્રષ્ટિ પારાયણના આધારે ઊભી થઈ એ હવે ટકે કેવી રીતે? બધા મહાત્માઓને ટકાવી કહે ને કે ટકે એટલે શું કે પેલું આપણે કહે ને જ્ઞાનની આમ ધારો કે 20 ફૂટ હાઈટ ચડી હોય તે પહેલા કેટલી હતી તો કે ભાઈ 0 હતી ધારો કે 20 ફૂટ. તો પછી શું થાય એ 3-4 ફૂટ ટકે ને પાછી ઉતરે. પછી બીજી વખત તો 3-4 ફૂટને બદલે કે 7-8 ફૂટ ટકે ને પાછી ઉતરી જાય. એટલે જ્યારે 3 ફૂટ હોય ત્યારે પાછું 25 ફૂટ ચડ્યું હોય, પાછું ઉતરીને 7 ફૂટ આવે. એટલે એવરી યર આમ કહે ને ગ્રાફ ચડતો હોય છે. આપણે એમ લાગે ને જે ટોપ જાગૃતિ હતી એ કારણ શું છે કે આપણે જે વ્યવહારમાં આવીએ છીએ ને તે વ્યવહારમાં એટલું બધું ઝીણવટપૂર્વકનો શુદ્ધ ઉપયોગ રહેતો નથી. બરાબર. અને કે અહીં કેમ મૂક્યું તે? હવે આ શબ્દ બોલો ને એ પણ પેલું ઉપયોગ ચૂકાવી નાખે છે. તમે શુદ્ધાત્માનો નહીં બગડે, તમારે થોડી વાર થાય એ વ્યવસ્થિત ચાલો હવે. પણ એ જે 1 સેકન્ડ જે ચૂકાય છે ને એ ધીમે ધીમે જેમ આખી રૂમ બંધ હોય, આખે બારીઓ બંધ હોય, બારણા બંધ હોય તો જ ટીપોઈ આપણે જોઈએ ને કાચની એની ઝીણી રચકણો જામી ગઈ હોય. આપણે સવારે પાછું ખસેડીએ ને તો આટલી બધી રચકણનો ઢગલો મળે. રોજ જ સાફ કરીએ તોય પાછું આપણે કે બધું બંધ છે તો આવ્યું ક્યાંથી? એવું કંઈક ઉડ્યા જ કરતું હોય. એવું આ કંઈક આવરણો આયા જ કરતા હોય છે. એટલે તમે જે કહો છો એમ ડાઘામાં નથી પડતો, એમને મેલું તો થયા જ કરતો ને એ ડાઉન કરે છે કંઈક. એટલે આમાં આપણી માટે તો ઊંચામાં ઊંચો ઉપાય આ સેમંદર સિટીમાં આવ્યા છે ને તમે ધીમે કંઈક સવારનો 1 કલાક મળે છે. લગભગ બધા મહાત્માએ નિયમ કરી નાખ્યો છે કે રોજ 1 કલાક વીસીડી જોવી અથવા તો 2-3 એપિસોડ ટીવીમાં આવતા જોયા. ટીવીના એપિસોડથી થોડી હાયર લેવલની વાતો આ વીસીડીમાં મળે છે આપણને સોનેરી પ્રભાતમાંના પારાયણમાં. એટલે લોકો લગભગ નિયમ કરી નાખે છે અને એ નિયમ છે ને એને પાછો બહુ હેલ્પ કરે છે કે ચાલો હવે આ રોજે રોજ કચરો થોડો ઘણો ઊભો થયો, સરસ ફરક પડે ને સાફ થતો જાય. અને પણ આ સામૂહિક જે થાય છે ને એ વધારે ઇફેક્ટિવ છે કે ઘરે ગમે તેટલી એકલા બેસીને સામૂહિક કરે પણ આ સામૂહિક આમ 5000 લોકોના સરખા ભાવ અને એકાગ્રતાથી જે થાય અને એક જ ધ્યેયવાળા એનું બહુ મોટું પરિણામ અંદર સ્થિરતા ઊભી થાય, ડેપ્થ ઊભી થાય, આખી જોવાની દર્શન ખુલ્લું થઈ જાય. અને તમે જે કહેતા હતા ને કે જે પણ આ વખતે સામાયિક કરતા મહાત્માઓની સંખ્યા ખૂબ વધારે લાગી. એનું એક જે શિરીષભાઈ બોલા ને કોન્ટ્રીબ્યુશન કે તમે જે સામાયિક પેલા છે આમ નોન સ્ટોપ આમ ઘણીવાર તો એવું લાગે કે દીપકભાઈ ક્યારે બંધ કરશે ને સામાયિક કરાવશે એવું બુદ્ધિ ઊભી થતી હતી. પણ 15-20 મિનિટ સુધી તમે જે છણાવટ કરો છો ને આગળ એનેથી બહુ બધાને ખુલાસા પડવા માંડ્યા છે. એ છે ને એ પણ કેવું મને રહસ્ય કહો કે હું કહેવા જાઉં આમ તે આખું ટન મારે હા વાત પછી નવું નીકળે આખું. કારણ હું કહું નેગેટિવિટીની વાત નીકળતી હતી ને સડન એકદમ બદલાયું. મેં કીધું આ શબ્દો શું બદલાયા? પછી કે સામા અને આપણા માટે નેગેટિવ કેમ થાય છે એ રહસ્ય તે વખતે નીકળ્યો. બરાબર. તો મેં કીધું આ બદલાયું કેમ? તો કે આપણો અહંકાર ઊંચો હોય ત્યાં સુધી એને નેગેટિવ થયા કરી શકે. આ એક જોવા જેવો પોઈન્ટ છે. એટલે આમાં 2 ભાગ પડ્યા હતા કે મને કોઈની માટે નેગેટિવ થાય છે અને કોઈને મારી માટે પણ થાય છે. પણ એ પણ આમ મને ક્યાંય એ નહોતું મેં વિચારણામાં લીધું. સડન વાતો બદલાઈ આખી છેલ્લી 2-3 મિનિટમાં આખું બદલાયું. બધું આ એક નવું રહસ્ય બધું કામ લાગે એવું નીકળ્યું. એટલે આવું કંઈક કૃપા છે બધે કે આ કંઈક નવું જ આપણને રહસ્ય જ્ઞાન લિંકબદ્ધ મળતું જાય છે. પૂજ્ય શ્રી સચ્ચિદાનંદ. આપણે દીપકભાઈ આ વખતે છે ને સામાયિક અને પ્રતિક્રમણની મિકેનિઝમ કહીએ ને એના આખા નવા ફોડ પડ્યા. એમાં જે અત્યાર સુધી આપણે જ્ઞાન લઈએ છીએ તે દિવસથી સામાન્ય નિર્દોષ જોવાનો અથવા નિર્દોષ દ્રષ્ટિ એ વાત તો મળે છે પણ પ્રતિક્રમણ કરતી વખતે આપણે
જેને કહીએ ને સામાન્ય પહેલાં નિર્દોષ ઠેરવી અને પછી પ્રતિક્રમણ કરવાનું છે. જુદું એ- રાખીને. હા, જુદું રાખીને કરવાનું એ અત્યાર સુધી હતું. પણ કેવું હતું કે સામાનું આવું વર્તન થયું ને પછી મારો દોષ થયો અને હું મારા દોષના પ્રતિક્રમણ કરું છું. આ વખતે એવું થયું કે સામાવાળો પહેલાં નિર્દોષ છે, સામાવાળાનો દોષ છે જ નહીં, અને પછી જે મારા પ્રતિક્રમણ થાય એ યથાર્થ પ્રતિક્રમણ છે. અને એ જે સામાન્ય એક વખત નિર્દોષ ઠેરવીને પછી જે પ્રતિક્રમણ થયા ને, પછી આ જે રૂપેશભાઈએ પૂછ્યું ને કે પછી આ ટકતું નથી અથવા તો કઈ રીતે ટકાઉ સામાન્ય નિર્દોષ જો એ નિર્દોષ દ્રષ્ટિ ટકી રહે, એ એવું લાગ્યું કે આ વખતે પહેલાં સામાન્ય નિર્દોષ ઠેરવ્યો અને પછી જે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જે ઘટી જતું હતું એવું નથી થતું. કારણ કે એક વખત સામાયિક પ્રતિક્રમણમાં એક ડિસિઝન આવી ગયું કે સામો નિર્દોષ જ છે. જે ચીકણી ફાઇલ છે જેની સાથે આ દોષો થતા અત્યાર સુધી પ્રતિક્રમણ થતા હતા, રિઝલ્ટ નહોતું દેખાતું, તો એમાં એક આ ખૂટતી કડી હતી. સાચી વાત છે. અને પૂરું થાય જ નહીં ને, દોષિત ઠરાવીને પ્રતિક્રમણ કરીએ એટલે દોષિત આપણને ખબર નથી હું ઠરાવું છું, પણ એ વર્તતું હતું અંદર. આ એટલે જાગૃતિપૂર્વક પેલાને નિર્દોષ ઠેરવી અને પછી પ્રતિક્રમણ થયું. બહુ ફરક પડે છે. અને બીજું એ જાણવા મળ્યું, જોનારને જોયો એમાં કે આપણા દોષો ને આપણું વર્તન ને બધું તો આત્મામાં તો ઝળકે જ છે, પણ ત્યાં પણ બુદ્ધિ અને અહંકારનો રોલ છે કે જે પ્રતિક્રમણ કરે છે. અને જે રીતે અજાગૃતિમાં એ જ બુદ્ધિને અહંકારે આ જે બધું બાંધેલું હતું, હવે આમાં આત્માની હાજરીમાં ફરીથી એ વસ્તુમાં એ બે નો રોલ છે તો એ ઓગળતા જાય છે. કારણ મૂળ આત્મા હાજર જ હતો જ્યારે અતિક્રમણ થયેલા ને ત્યારે મૂળ આત્મા હતો જ. અને એ આજ સુધી હા, તન્મયાકાર સાથે, એટલે ખબર નથી પડે કે આ ભૂલ છે અને ખોટું કરીએ છીએ. અને મૂળ આત્માની હાજરી આજે પણ છે પ્રતિક્રમણ કરતી વખતે. અને હવે બધું જ પાછું ફિલ્મ દેખી શકાય છે. આવું બન્યું. હા, પણ એના રિઝલ્ટમાં આ બે પેલા એ થતા જાય છે, ડાઉન થતા જાય, એ બુદ્ધિ ઓગળતી જાય અને અહંકાર ઓગળતો જાય. અત્યાર સુધી એવું હતું હું પ્રતિક્રમણ એટલે પ્રજ્ઞા પ્રતિક્રમણ કરાવે છે અને અક્ષેશ કરે છે, પણ એના કયા પાર્ટમાં અને કઈ રીતે અને મૂળ આત્માનો રોલ એ બધું આ વખતે ડિફાઇન થયું. ઘણું આ મોટી વસ્તુ મળી ગઈ. જોનારને જોયા આપણે, અને પોતે ભૂલની પસ્તાવા લે છે અને જોનાર આપણને દેખાડે છે, પ્રકાશમાન કરનાર. એટલે આને જ કે છે ને અનુભવના અંશ વધ્યા. પણ આ વાતો નીકળી જ નથી. આ પહેલા આજે હવે આ તો સૈદ્ધાંતિક સમજ જ છે અને આટલા વખતથી આ વાતો નીકળી જ નથી. એટલે આ બધી લિંક બધું મળતું જાય, એનાથી આપણું વિઝન ખુલ્લું થયું હોય પછી ક્રિયાકારી થઈ જાય. એટલે એવું ખરું કે સમજની સાથે આ જે સૈદ્ધાંતિક એની જે એપ્લિકેશન છે, સમજણ તો મળે છે, પણ પછી જે જુદા જુદા આપણા સિદ્ધાંતો છે એકબીજા સાથે ગોઠવાઈને જ્યારે એની એપ્લિકેશનમાં આવે તો એનું રિઝલ્ટ ચોક્કસ મળે. સમજણનું રિઝલ્ટ નથી, પણ એકચ્યુઅલી આપણી આ સામાયિકો જે થાય છે ને એ થિયરિટિકલ સાંભળ્યા પછી ઇમિડિયેટલી પ્રેક્ટિકલ થાય છે. બરોબર. એટલે બહુ વધારે સચોટ થઈ જાય, ફિટ થઈ જાય, અનુભવ ગમ્ય થઈ જાય. એટલે કારણ આ થિયરી સાંભળીએ સત્સંગની થિયરી જ છે, અને આ સામાયિક એટ એ ટાઈમ આપણે કરીએ છીએ આ 8 દિવસ માટે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.